દોસ્તો, બુઝુર્ગો, ખાસ કરીને મારા નવજવાન ભાઈઓ, આજે SIRની પ્રક્રિયા, જે મતદાર સુધારણા યાદી, આ પ્રક્રિયા ગુજરાત ચૂંટણી આયોગ પંચ દ્વારા કરવામાં આવી. એ પ્રક્રિયાના ભાગરૂપે સૌપ્રથમ BLO દ્વારા આપણને ફોર્મની વહેંચણી કરવામાં આવી. એ ફોર્મ આપણે બધાએ ભર્યા, એની સાથે પુરાવા પણ રજૂ કર્યા, આપણા નામ પણ મતદાર યાદીમાં આવી ગયા. પણ આ પ્રક્રિયાની અંદર એક ફોર્મ નંબર 7 કે જે વાંધા દર્શાવતું ફોર્મ છે. હવે આ ફોર્મ નંબર 7 ખાસ કરીને આપણે 40 સાણંદ વિધાનસભા મત વિસ્તારના જે ગામો અને એ ગામોની અંદર જ્યાં મુસ્લિમ સમુદાય છે, જે જગ્યાએ તે વોર્ડમાં અમુક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર ટુકડી બનાવી, મંડળી બનાવી મુસ્લિમ સમાજને ખોટી રીતે હેરાન અને પરેશાન કરવા માટે મુસ્લિમ સમાજનો મત અધિકાર છીનવા માટે આ જે કામગીરી કરી છે, એ કામગીરી ખરેખર શર્મનાક છે. દેશ માટે આ શરમની વાત છે. ખરેખર આ કામ ફક્ત મુસ્લિમ સમાજનું નહીં, પણ દેશની જેટલી પણ સોશિયલ એક્ટિવિટીઝ છે, જે પણ સામાજિક કાર્યકરો છે, એ દરેકનું કામ છે. કારણ કે દરેક ભારતીય નાગરિક ભાઈ છે, દરેક ભારતના વાસીઓ ભાઈ બહેન છે. તો આવા ટાઈમે કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત જોયા વિના દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. ખરેખર આપણે મુસલમાન છીએ, અહીંયા આપણો મત અધિકાર છે. અને મુસલમાન તો એ છે કે મરવા પછી પણ એની ખાક દેશની માટી બને છે. હવે આવા જે નાલાયકો રહ્યા, જે અસામાજિક તત્વો રહ્યા, જે ફક્ત દેશની અંદર દંગા ફસાદ કરવાના ઈરાદાથી જે આ કાર્યો કરી રહ્યા છે, એઓને સબક શીખવવા માટે આજે મુસ્લિમ સમાજ એક થયો છે. અને આ મુસ્લિમ સમાજ એક થઈને સાણંદ પ્રાંત સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવે છે. અને આવેદનપત્રમાં ખાસ અમારી એ રજૂઆત છે કે મુસ્લિમ સમાજના એક પણ મતદારને સાંભળ્યા વગર એનો મત રદ ના થવો જોઈએ. કોઈ મુસ્લિમનો મત અધિકાર છીનવાવો ના જોઈએ. એ સરકારની જવાબદારી છે, સરકારી અધિકારીઓની જવાબદારી છે, ચૂંટણી આયોગ પંચની જવાબદારી છે. આજે અમારો એક જ પુકાર છે, અમારી એક જ લલકાર છે કે અમે આ દેશના છીએ અને આ દેશનો મત અધિકાર એ અમારો અધિકાર છે. છારોડી, સેલા તથા ગીતપુરા ગામમાં નાગરિકોને જાણ થતા મુસ્લિમ સમાજના છારોડી ગામે લગભગ 450 મત, ગીતપુરામાં 200ની આસપાસ, સેલામાં 200ની આસપાસ, 260 મતો સામે જે ફોર્મ નંબર 7 ભરી વાંધાજી આપવામાં આવી. ખરેખર આ વાંધેદારો સાણંદ તાલુકા વિધાનસભા એના મત વિસ્તારના જેટલા પણ મુસ્લિમ ગામો છે, ત્યાં ફક્ત મુસ્લિમ બૂથોના ટાર્ગેટ બનાવે છે. વાંધેદારો એકના એક છે. આજે આ ત્રીજી વખત અમારી રજૂઆત છે. સર, આવા વાંધેદારો જે રહ્યા, એ વાંધેદારોની વાંધાજી ધ્યાનમાં લેવામાં ના આવે, તથા આવા ખોટા વાંધેદારો પોતાની જવાબદારીને સમજ્યા વગર પોતાના અધિકારનો જેને દુરુપયોગ કર્યો છે, ભારતીય સંવિધાને આપેલ અધિકારનો ખોટો ઉપયોગ કર્યો છે, એવા માણસો સામે ચૂંટણી આયોગ પંચ દ્વારા, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જરૂરી પગલાં લઈ આવા લોકો ઉપર જલ્દીથી જલ્દી FIR કરવામાં આવે અને ભવિષ્યમાં આવા માણસો આવી કામગીરીમાં દેશના મુસ્લિમ નાગરિકોને તથા નામદાર સરકારના સમયને, ચૂંટણી આયોગ પંચની કામગીરીને રૂકાવટ ન બને, એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપીએ છીએ. અને
જે લોકોના નંબર આપજો. મારું નામ અઝહરિયાન મોમીન શેલા ગામનો રહેવાસી છું. આજે અમે સાણંદ ખાતે મામલતદાર કચેરી એસઆઈઆરની કામગીરીમાં જે મતદાર યાદી નવી જાહેર થઈ એમાં નામ છે અને એ નામ સામે જે લોકોએ ફોર્મ નંબર 7ના વાંધા રજૂ કર્યા છે તે બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગામ શેલા, ગીપુરા અને સારોડીના તમામ મુસ્લિમ સમાજના લોકો હાજર છે અને આવેદનપત્ર આપી દીધેલું છે. જેવું શેલા ગામમાં લગભગ 260થી 300 લોકો મુસ્લિમ મતદારોના સામે વાંધા આપેલા છે. ગીપુરામાં પણ ભાઈ 350થી 400 મતદારોના નામ સામે વાંધા છે. સારોડીમાં પણ 450થી 500 મતદારો સામે એવા વાંધા રજૂ થયા છે જે ખોટા, તદ્દન ખોટા છે. જે મતદારો સામે વાંધામાં એવું રજૂ કરેલ છે કે 100 નામના મતદાર કે જેઓ આ ગામના છે જ નહીં એને સ્થળાંતર કરીને કાયમી માટે બીજા સરનામે રહેવા ગયેલ છે. જેઓનું નામ આ મતદાર યાદીમાંથી કમી કરવા એવા વાંધા રજૂ કરેલા છે. તો અમે નામદાર સાહેબને એવી રજૂઆત કરી કે જે મતદારોના નામ સામે વાંધા આવ્યા છે તેઓ તમામ મતદારો જે તે ગામમાં જ અભી હાલ પણ રહેવાસી છે અને એ વાંધા અમે આ સાહેબ રજૂ કર્યા છે અને તેઓ જે વાંધાદારો છે તેઓના સામે સખત અને કાયદેસર કાર્યવાહી કરવા અમે રજૂઆત કરેલ છે. સૌથી એક મહત્ત્વની વસ્તુ છે કે અમદાવાદની અંદર પણ એસઆઈઆર પદ્ધતિ ઉપર આંગળી ઉઠી છે, ગ્રામ્યમાં પણ આંગળી ઉઠી છે. આવા જે મતદારો છે એ કાયમી એમની બાપદાદાની જે પેઢીનામું આવી રહ્યું છે એમાંથી છે કે કોઈ બહાર છે? હાલ અમારા સાણંદ તાલુકાના આસપાસના ગામડાઓમાં જે વાંધાઓ આપ્યા એ બધા બાપ દાદાઓ વખતથી પેઢીનામા પ્રમાણે ત્યાં જ વસવાટ કરે છે. અને જે રહી વાત અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં પણ મોસ્ટ ઓફ મુસ્લિમ મતદારોના સામે એવા વાંધા અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.